નમસ્તે દર્શક મિત્રો. ચૂંટણીનો માહોલ છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થનગની રહ્યા છે. આ બધાની વચ્ચે કેટલાક જે મુદ્દાઓ છે કે ખરેખર એમાં લોકો માટે બહુ ઉપયોગી મુદ્દાઓ છે, કારણ કે મતદારો જ સર્વોપરી છે, ઉમેદવારો તો પછી આવે છે. તો આ મતદારો માટે કેટલીક આપણે વાતો કરવી છે, ખાસ કરીને જ્યારે ઇલેક્શન કમિશન, રાજ્ય ચૂંટણી પંચ, જેને આપણે સ્ટેટ ઇલેક્શન કમિશન, તો એને સંદર્ભમાં કેટલાક આપણે મુદ્દાઓ છે. ખાસ કરીને આપણે જે વાત એવી કરવી છે કે ગુજરાતમાં જે અત્યારે ચૂંટણીનો જે માહોલ છે એમાં 15 મહાનગરપાલિકાની ચૂંટણી છે, 84 નગરપાલિકાઓ છે, 34 જિલ્લા પંચાયતો છે અને 260 જેટલી તાલુકા પંચાયત છે. તો આ બધાની વચ્ચે જે ઉમેદવારો ઊભા છે, મતદારો એને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને જજ કરી રહ્યા છે કે પોતાના માટે કયા સારા ઉમેદવાર છે એ નક્કી કરવા માટેનો એક અત્યારે સારામાં સારો અવસર છે. લગભગ ચૂંટણીને 1 અઠવાડિયું કહી શકાય, 1 અઠવાડિયું જેવા રહ્યા છે. તો એમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બધું ચૂંટણી તો થાય છે, એની પાછળ ખર્ચ ખરેખર કેટલું થઈ રહ્યું છે. ખર્ચ થાય છે, પણ એ ખર્ચના હિસાબો આપે છે ખરા? આપણે જે ચૂંટીને મોકલીએ છીએ સ્થાનિક સરકારોની બોડીની અંદર, અને જ્યાં આપણા નામે વહીવટ કરવાના છે, તો એ ખરેખર હિસાબો આપે છે ખરા ચૂંટણી પંચને, લોકોને? કારણ કે નિયમો, ઘણા બધા નિયમો એના માટે બનાવેલા છે. તો નિયમો પ્રમાણે કામ કરે છે ખરા આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ? સવાલ એ આવે છે. તો એટલા માટે આજે વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટીએ લગભગ 10 વર્ષથી ચૂંટણીના હિસાબો આપ્યા નથી. કોંગ્રેસે 8 વર્ષથી આપેલા નથી. આઈટી રિટર્નથી લઈને ઘણી બધી બાબતો એવી છે કે જે ખરેખર એને આપવી જોઈએ, નિયમ પણ છે, છતાં પણ આપવામાં આવતો નથી. અને ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચને તો કરતા જ નથી. તો આ બધી જ આપણે વાત કરવી છે. અને વાત એટલા માટે કરવી છે કે 2011 થી 2012 સુધીમાં કેટલું ચૂંટણી ખર્ચની હિસાબો હતા અને શું બાબતો હતી. તો આ અંગે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ અનેક રજૂઆતો કરીને વિગતો મેળવી છે, અને વિગતો આપણે મેળવનાર જે છે એમની સાથે આપણે વાત કરવાના છીએ. અને એ વાત અત્યંત બહુ મહત્વની છે, એટલા માટે આજે આપણે વાત કરવી છે. આપણી સાથે સંતોષસિંહ રાઠોડ જોડાવાના છે, તો એ બધી આપણે વાત કરવાના. સંતોષસિંહજી, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. તો આ જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ ખરેખર હિસાબ આપે છે ખરા? કારણ કે તમે રાજ્ય ચૂંટણી પંચ પાસે ઘણી બધી વિગતો માંગી, સતત લડવું પડ્યું અને આખરે કંઈક તમને થોડી સફળતા મળી છે. તો શું પરિસ્થિતિ છે? આ લોકો હિસાબો આપે છે ખરા? જી, સૌથી પહેલા તો એ જણાવવા માંગીશ કે આખું આમ તો જે કહેવાય કે ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, પરંતુ આ જે લોકશાહીનું પર્વ છે, ક્યાંક એની એક થોડી જુદી પણ વ્યાખ્યા એવી બને છે કે સમગ્ર ચૂંટણી સમય દરમિયાન જેટલું કાળું નાણું ઉદ્ભવે છે, કાં તો પછી કાળું નાણું બજારમાં જે ફરતું થાય છે, આટલું કાળું નાણું ભાગ્યે જ કદાચ આખા વર્ષ દરમિયાન આટલા ઓછા સમયગાળામાં ફરતું હશે. એટલે હું આને લોકશાહીના પર્વ કરતા એક કાળા નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થઈ શકે એ રીતે આને ચૂંટણીને વધારે જોઉં છું. કારણ કે આ જે કાળું નાણું અને જે ઉદ્ભવે છે એનું મૂળ કારણ રાજકીય પક્ષો અને એ રાજકીય પક્ષોએ ઊભા કરેલા ઉમેદવારો, અને ક્યાંક ને ક્યાંક આમાં એ મોટો જે રોલ છે એ રાજ્ય ચૂંટણી આયોગનો પણ છે. હવે આપે ઉમેદવારોની વાત કરી. ઉમેદવારોની વાતની સાથે સાથે ઉમેદવારો કેમ ચૂંટણીના ખર્ચના હિસાબો નથી આપતા એની પાછળનું રાજ્ય ચૂંટણી આયોગનો જે માઇનસ પોઈન્ટો છે એની પણ વાત કરું છું, અને પછી ઉમેદવારો પર આવું છું. હવે ક્યારે પણ ચૂંટણી જ્યારે લડાતી હોય ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના અને સુપ્રીમ કોર્ટના પણ કેટલાક ઓર્ડર્સ છે કે ચૂંટણીમાં જે પણ ફંડ વપરાય એ ફંડ ઓડિટ કરી શકાય તેવા સ્ત્રોતમાંથી હોવું જોઈએ. પરંતુ રાજ્ય ચૂંટણી આયોગમાં ઉમેદવારના માટે ચૂંટણી ખર્ચને રેકોર્ડ કરવા માટે કાં તો ચૂંટણી ખર્ચને નિભાવવા માટે અલગથી બેંક એકાઉન્ટ ખોલવાની કોઈ પણ જાતની કાર્યવાહી કે કોઈ પણ જાતની નોંધ મૂકેલી નથી કે ભાઈ ઉમેદવારે સ્પેશિયલ અલગથી ચૂંટણી ખર્ચ માટે અલગથી એક બેંક એકાઉન્ટ ખોલાવવું. જ્યારે વિધાનસભા અને લોકસભાના ઇલેક્શનોની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ચૂંટણી લડતા તમામ ઉમેદવારો માટે અલગથી બેંક એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે, પરંતુ રાજ્ય ચૂંટણી આયોગમાં આવું નથી. હવે જો કમ્પેરિઝન જો આપણે કરીએ રાજ્ય ચૂંટણી આયોગની અને સાથે સાથે વિધાનસભા લોકસભાના જે વપરાય છે, જે
લિમિટ જે આપેલી છે, હું અહીંયા શબ્દ વાપરીશ કે લિમિટ, એક ઉમેદવારના માટે એક લિમિટ નક્કી કરવામાં આવતી હોય છે. તો લોકસભાની જો લિમિટની આપણે વાત કરીએ તો ગુજરાતની લિમિટ 95 લાખ રૂપિયા છે અને 95 લાખની સામે ગુજરાતની અંદર 26 જેટલા આપણા સાંસદો છે. તો આ તમામે તમામ સાંસદો આખી ગુજરાતનું પ્રતિનિધિત્વ એ લોકસભામાં કરતા હોય છે. એટલે તમામ વિસ્તાર આવી જાય છે ગુજરાત રાજ્યનો. હવે રાજ્ય ચૂંટણી આયોગમાં જે ખર્ચ થાય છે એ ખર્ચ તમામ ઉમેદવારોનો જો ગણીએ તો એ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત આ તમામના ઉમેદવારોની સંખ્યાબળ અને તેમને આપેલી લિમિટ પ્રમાણે જો ગણીએ તો 392 કરોડ રૂપિયા કોઈ પણ એક પક્ષ એક ઉમેદવારને બધી સીટો પર રાખે તો આટલો ખર્ચ થતો હોય છે. જ્યારે એ લોકસભાના સંદર્ભમાં જ્યારે વાત કરીએ તો 26 લોકસભાની સીટો અને 95 લાખ રૂપિયાની લિમિટ એટલે લગભગ માત્ર 25 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. એટલે આ બંનેની સરખામણીમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે યોજાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમાં ખર્ચ એ 16 ગણો વધારે ખર્ચ છે. 16 ગણો વધારે ખર્ચ હોવા છતાં પણ અહીં આ ખર્ચ રોકડમાં થાય તેવા નિયમો રાખવામાં આવ્યા છે. બેંક દ્વારા નિયમો, બેંક દ્વારા જ ખર્ચો કરવો પડે એવા નિયમો પર ભાર મૂકવામાં આવ્યો નથી અને ઉમેદવારોને પણ બેંક એકાઉન્ટ નિભાવવા માટેની કોઈ જોગવાઈઓ નથી. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય ચૂંટણી આયોગ એ પોતે આવા નિયમો બનાવી અને ક્યાંક ને ક્યાંક કાળા નાણાંને એ પોતે પણ એક સપોર્ટ કરે છે અને ક્યાંક ને ક્યાંક એના કારણે પણ આ કાળું નાણું વધારે માર્કેટમાં ફરી રહ્યું છે. હવે આની સાથે જો વાત કરીએ આપણે ઉમેદવારોની, તો ઉમેદવારોની વાત આવે કે શું ઉમેદવારો ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવતા હોય છે? તો ગયા વર્ષની આપણે ઉદાહરણ સાથે જો વાત કરું તો ગયા વર્ષે ગાંધીનગર મહાનગરપાલિકામાં ઉમેદવારોની કુલ સંખ્યા જે જીતેલા ઉમેદવારો હતા એ 44 હતી. આ 44 ઉમેદવારોમાંથી 41 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ પોતાના ખર્ચનો હિસાબ એક સમાન આપ્યો હતો. એક સમાન એટલે કે તમામ ઉમેદવારોએ 180 જેટલી પોતાની એન્ટ્રીઓ કરી હતી ખર્ચની અને આ તમામે તમામ ખર્ચની એન્ટ્રીઓ તમામ ઉમેદવારોની એક સમાન હતી. પહેલા નંબરના થી લઈને 180મા નંબરની ખર્ચની એન્ટ્રી એક સમાન અને ખર્ચમાં જે વ્યક્તિઓનું નામ લખ્યું એ વ્યક્તિઓનું નામ પણ એક, સર્વિસ આપનાર જે એજન્સીઓ છે તેના નામ પણ સેમ ટુ સેમ. એટલે ઉમેદવારો દ્વારા જે ખર્ચના હિસાબો જે ચૂંટણી પંચને જે જમા કરાવવામાં આવે છે તે પણ તદ્દન ખોટા હોય છે. ઘણા ઉમેદવારો પોતાના ખર્ચના હિસાબો પણ નથી આપતા અને હિસાબો ન આપવાની સ્થિતિમાં આવા ઉમેદવારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે રાજ્ય ચૂંટણી આયોગમાં. પરંતુ આના માટે પણ અમે કેટલી વખત અપડેટ કરેલા છે ને કેટલી વખત ફરિયાદો કરેલી છે, પરંતુ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવા જે ઉમેદવારો ચૂંટણી ખર્ચના હિસાબો નથી આપતા તેમના વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતા. જી બરાબર છે. તો એના દ્વારા પણ કાર્યવાહી થતી નથી. તો તમારો પ્રશ્ન તો વાજબી છે કે કાર્યવાહી થતી નથી. તો આમ ખરેખર ચૂંટણીમાં નિયમ શું છે? ઉમેદવારોએ એના હિસાબો આપવા ફરજિયાત છે એવા ચૂંટણી પંચે કોઈ આદેશ આપેલા અથવા તો કોઈ જજમેન્ટ ખરા? જી, રાજ્ય ચૂંટણી આયોગના જે નિયમો છે એ નિયમો પ્રમાણે ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 30 દિવસની અંદર તમામ ઉમેદવારોએ પોતાના ચૂંટણીના ખર્ચના હિસાબો એ એફિડેવિટની સાથે એ પોતાના રિટર્નિંગ ઓફિસરને એટલે કે પોતાના ચૂંટણી અધિકારીને સબમિટ કરવાના હોય છે અને સબમિટ કરતાની સાથે જ એ તમામે તમામ રેકોર્ડ જે છે એ રાજ્ય ચૂંટણી આયોગને પણ સોંપવામાં આવતો હોય છે. અગાઉ 2021ના પહેલા આ તમામ જે દસ્તાવેજ છે એટલે કે ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબો એ જો કોઈને જોવા હોય તો એને આરટીઆઈ કરવી પડે, આરટીઆઈ કરીને દસ્તાવેજો મેળવવા પડે. પરંતુ અમે પ્રયત્નો કર્યા કે આ તમામ જે ખર્ચના હિસાબો છે એ ઓનલાઈન રેકોર્ડ પર હોવા જોઈએ, પબ્લિક ડોમેનમાં હોવા જોઈએ અને જેને માન આપીને રાજ્ય ચૂંટણી આયોગે નિયમ બનાવ્યો 2021 બાદ એટલે 2021 થી તમામ ઉમેદવારોના ખર્ચના રેકોર્ડ એ ઓનલાઈન હવે જોવા મળે છે.
એટલે મેં આ તો એક વાત કરી કે ઉમેદવારોના ખર્ચના હિસાબો આપવા માટેનો નિયમ. હવે જો કોઈ ઉમેદવાર ખર્ચના હિસાબો નથી આપતો, તો જો ઉમેદવાર 1 મહિનાના સમય મર્યાદાની અંદર પોતાના આરોને ખર્ચના હિસાબો નથી આપતો, તો આવા ઉમેદવારોનું લિસ્ટ કલેક્ટરને આપશે. કલેક્ટર આ યાદીને રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપશે. રાજ્ય ચૂંટણી આયોગ એક વખત ફરીથી તમામ ઉમેદવારોને એક તક આપશે, અને જો એ તકના સમય દરમિયાન પણ ઉમેદવાર પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો આપવામાં નિષ્ફળ જાય છે, તો આવા ઉમેદવારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. ઓહ, યસ. આ માટેનું એક સ્પેશિયલ રજિસ્ટર પણ નિભાવવામાં આવતું હોય છે. પરંતુ 2012માં નિયમો બન્યા. 2012 થી આજની તારીખ સુધી એક પણ કલેક્ટરે આવું કોઈ રજિસ્ટર નિભાવ્યું નથી. સુરત અને અમદાવાદના કુલ 50 જેટલા ઉમેદવારો છે, જેમના વિરુદ્ધ અમે ફરિયાદો કરેલી છે. 6 મહિના પછી એમાંથી કેટલાક ઉમેદવારોએ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો એફિડેવિટ સાથે જમા પણ કરાવડાવેલા છે. આ છતાં પણ 50 જેટલા ઉમેદવારોનું લિસ્ટ, 2021ના ઉમેદવારોનું લિસ્ટ એવું છે કે જેમણે ચૂંટણી ખર્ચના હિસાબો હજી સુધી આપ્યા નથી. પરંતુ એમની સામે જે કાર્યવાહી કરવાની થતી હોય, એ કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક કલેક્ટર ઓફિસ દ્વારા એ નિષ્ફળ ગયા છે, અને જેના કારણે આવા ઉમેદવારો હજી પણ ચૂંટણી લડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક. અચ્છા, એટલે હિસાબો રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે. તો આ તો બહુ ગંભીર બાબત છે, અને ગંભીર બાબત એટલા માટે બની જાય છે કે ખરેખર તો હિસાબો રજૂ કરવા જોઈએ, નહીં તો એની ઉમેદવારી એ ચૂંટાયા હોવા છતાં પણ એને સસ્પેન્ડ કરી શકાય છે એની જીત્યા પછી. તો આ એકદમ ગંભીર બાબત તો છે જ, એમાં સવાલ નથી. પણ આમાં સૌથી વધારે સવાલ એ આવે છે કે આ બધા હિસાબો જે છે એ ત્યારે જ રજૂ થઈ શકે કે જ્યારે એનું બેંક એકાઉન્ટ હોય. આપણે જાણીએ છીએ કે જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે એના બેંક એકાઉન્ટ થ્રુ જ તમામ પ્રકારના ખર્ચાઓ કરવા જોઈએ. તો આવું થાય છે ખરું, સંતોષજી? અત્યારે તો મેં આપને જેમ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ નિભાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગે બેંક એકાઉન્ટ માટેના નિયમો જ નથી બનાવ્યા. એટલે તમામ ઉમેદવારો એ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો છે એ જનરલી રોકડમાં જ કરતા હોય છે. એટલે જે હિસાબો આપતા હોય છે એ હિસાબો પણ ક્યાંક ને ક્યાંક તદ્દન ખોટા, અને એ પ્રમાણેના માત્ર ને માત્ર એક ખર્ચનો હિસાબ આપવાનો છે તે પૂરતા હોય છે. આપને ઉદાહરણ આપીને એટલા માટે જ જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાના 41 ઉમેદવારો, અને આ 41 ઉમેદવારો દ્વારા 2021માં જે ચૂંટણી ખર્ચના હિસાબો એમના દ્વારા જે આપવામાં આવ્યા હતા, કુલ 180 એન્ટ્રી હતી, અને એ કુલ 180 એન્ટ્રી એ સેમ ટુ સેમ હતી. આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી. રાજ્ય ચૂંટણી આયોગે કલેક્ટરને જવાબદારી આપી, અને કલેક્ટરે અત્યાર સુધી લગભગ 4 થી 5 કલેક્ટર બદલાઈ ગયા, પણ હજી સુધી પણ એ ઉમેદવારોનું હવે 5મું વર્ષ પણ પતવા આવશે. 1 વર્ષ બાદ એમના 5 વર્ષ પૂરા થઈ જશે, પરંતુ એમના પર કોઈ જાતની કાર્યવાહી નથી થઈ. તમને યાદ અપાવવા માંગુ છું કે આ ચૂંટણી ખર્ચના હિસાબો કેટલા અગત્યના હોય છે. ઉદાહરણ આપું આપને શ્રીમતી ઇન્દિરા ગાંધીજીનું. શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ ચૂંટણી ખર્ચના હિસાબો ખોટા આપ્યા હતા, અને તેમના પર આરોપ હતો કે તેમણે સરકારી જે વાહનો છે તે સરકારી વાહનોનો ઉપયોગ પણ એમણે ચૂંટણીની અંદર પોતાના પ્રચાર પ્રસાર હેતુ માટે કર્યો હતો, અને જે તે વખતે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમનું સભ્યપદ કેન્સલ કરવામાં આવ્યું હતું. અને આ જ સભ્યપદ કેન્સલ કરવાના કારણો અને બીજા 3-4 કારણો બીજા પણ હતા, જેના કારણે પછી એ ઇન્દિરા ગાંધીજી દ્વારા જે તે વખતે ઇમરજન્સી પણ લાદવામાં આવી હતી. એટલે કેટલું મહત્વનું છે કે વડાપ્રધાનના પદ ઉપર રહેતો વ્યક્તિ પણ ચૂંટણી ખર્ચના હિસાબો ખોટા આપે, અને તે ખોટા આપે તો જે તે વખત એટલે કે 1970-75ના દાયકામાં જે તે વખતે કેવા નિષ્ઠાવાન અધિકારીઓ હતા અને નિષ્ઠાવાન જજો હતા કે જે લોકો ભલે વડાપ્રધાન છે, પરંતુ જે નિયમ બનાવ્યો છે, જે કાનૂન જે છે, કાયદો છે, કાયદાના અંદરમાં રહીને એ પ્રમાણેના કાયદાના તરફેણમાં એ લોકો પોતાનો નિર્ણય જાહેર કરતા હતા. અને આજના સમયમાં એ સંપૂર્ણ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે બધું ધુપ્પલ ચાલી રહ્યું છે. હા, વાત સાચી છે. અત્યારે કઈ રીતે ચાલી રહ્યું છે, આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે
એ આમ આદમી પાર્ટી માટે જે દિલ્હી અને પંજાબથી જે ફંડ આવતું હતું કરોડો રૂપિયાનું, એ ફંડ જે લાવનારાઓ, જે એજન્સીથી મિડલમેન કે જે કંઈ હતા, એ આ રીતે પૈસા લાવવામાં, જો ટેબલ ઉપર આપણે જોઈ શકીએ કે કેટલા મોટા પૈસામાં ફંડ આવેલું છે. તો આ એક રાજકીય પક્ષ હમણાં ગઈકાલે જ આ બધું આખું ઓપરેશન ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચની અંડરમાં જે આવતા તંત્ર છે એ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ આટલા વ્યાપક પ્રમાણમાં જો એક નાનો પક્ષ જે કહી શકાય કે બહુ એક રાષ્ટ્રીય કક્ષા એટલે બહુ મોટો પક્ષ ના કહેવાય, તો એના દ્વારા આ કરોડો રૂપિયાના હેરાફેરી થતી પકડાતી હોય, તો જે ખરેખર રાષ્ટ્રીય પક્ષો જે છે એ રાષ્ટ્રીય પક્ષો સ્વાભાવિક છે કે આના કરતા તો વધારે ફંડ ઉપયોગ કરતા હોય છે અને આ રીતે હેરાફેરી પણ કરતા હોય છે. બહારના રાજ્યોથી લઈને બહારના સેન્ટરોમાંથી પૈસા મંગાવતા હોય છે. ગુજરાતમાં પણ એની હેરાફેરી થતી હોય તો સ્વાભાવિક છે કે આ થતું હોય છે. તો આ રાજકીય પક્ષો એને જે ચૂંટણી ફંડની હેરાફેરી કરે છે તો એના પર ચૂંટણી પંચનું નિયંત્રણ હોય છે, છતાં પણ કેમ પગલાં નથી લેવાતા? હમણાં જ આનંદીબેન પટેલે 2 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં એવું કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે એટલા માટે ઉત્તર પ્રદેશ કહ્યું હતું, અને ગુજરાતના મુખ્યપ્રધાન, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે, એમણે એવું કહ્યું હતું કે મારો ખર્ચ જે ચૂંટણી ખર્ચ છે એટલે કે વિધાયક તરીકે 15 થી 25 લાખ રૂપિયાની વચ્ચે આવતો હતો. શરૂઆતમાં કદાચ 15 લાખ હશે, પછી 25 લાખ થયો છે, એવું એમણે જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું. અને પછી એમણે એવું કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 25 થી 35 કરોડ રૂપિયા અત્યારે ખર્ચ કરવામાં આવેલું છે. તો ચૂંટણી પંચ જે ખર્ચ બતાવે છે તો એ ખરેખર વાસ્તવિક હોય છે ખરું કે એનાથી પણ વધારે ખર્ચ થતું હોય છે? ના, વાસ્તવિક ખર્ચ નથી હોતા. આ જે બતાડવામાં આવે છે માત્ર ને માત્ર ચોપડા ઉપર બતાડેલો ખર્ચ હોય છે. હવે આખી જે સિસ્ટમ જે છે, આખી સિસ્ટમમાં જે લૂપ પોઈન્ટ છે, એટલે કે જ્યાં જ્યાં છેડા છે, છીંડા જે છે, એ છીંડાની આપણે જો વાત કરું તો લોકસભા અને વિધાનસભાની અંદર કુલ ખર્ચની ઉપર નજર રાખવા માટે 6 પ્રકારની ટીમો હોય છે. એ 6 પ્રકારની ટીમોમાં વિડીયો રેકોર્ડિંગ ટીમ, વિડીયો વ્યુવિંગ ટીમ, પછી ફ્લાઇંગ સ્કોડ, આ પ્રકારના અલગ અલગ સ્કોડ હોય છે કે જે લોકો ખર્ચ ઉપર માત્ર નજર રાખતા હોય છે. ખર્ચ નિરીક્ષકની પણ એક નિમણૂક થતી હોય છે, અને આ ખર્ચ નિરીક્ષક એ વિધાનસભા દીઠ અથવા તો લોકસભા દીઠ એક વ્યક્તિની નિમણૂક થતી હોય છે, અને જેના અંદરમાં આખી ટીમ કામ કરતી હોય કે ખર્ચ વધારે થાય છે કે ઓછો થાય છે તેના પર નજર રાખવાની. આની સાથે સાથે અત્યારની જો આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જો વાત કરું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હજી 2 દિવસ પહેલા જ ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી. અને આપને જાણીને આશ્ચર્ય થશે ને આપના દ્વારા લાખો જે આપણા હજારો જે વ્યુઅર્સ છે અને જે મતદાતાઓ છે, આ મતદાતાઓ સુધી વાત પહોંચાડવા માંગુ છું કે જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી 2 દિવસ પહેલા, આ ખરેખર જ્યારે ચૂંટણી ડિક્લેર થાય 1લી તારીખે, 1લી તારીખથી ખર્ચ નિરીક્ષકની નિમણૂક થવી જોઈએ. 15 દિવસના વાણ વેરાઈ ગયા પછી, એટલે કે 26મી તારીખે ઇલેક્શન છે, 50% કરતા દિવસો વધુ વીતી ગયા પછી તમે ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરો છો. ને આ ખર્ચ નિરીક્ષકોની જે નિમણૂક કરી છે, આ ખર્ચ નિરીક્ષકોની નિમણૂકની જો આપને વાત કરું તો એક ખર્ચ નિરીક્ષકને આખો જિલ્લો આપ્યો છે. આખા જિલ્લામાં અમદાવાદ શહેરના 192 કાઉન્સિલરો અને જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે તમામ સીટો છે. હવે જ્યાં લોકસભાની અંદર એક ઉમેદવાર દીઠ એક ખર્ચ નિરીક્ષક હોય, ત્યાં જિલ્લાની અને મહાનગરપાલિકાની તમામ સીટો પર એક ખર્ચ નિરીક્ષક હોય, તો આ ખર્ચ નિરીક્ષક એ ક્યાં ક્યાં ધ્યાન રાખશે? ખર્ચ નિરીક્ષક એ માત્ર એકલો છે. લોકસભા વિધાનસભાની અંદર 6 જણાની અલગ અલગ ટીમો હોય છે. અહીંયા ખર્ચ નિરીક્ષકની પાસે કોઈ ટીમ પણ નથી. એટલે બંને રીતે જોવા જઈએ તો એનું સંખ્યાબળ અને એની નિમણૂક જે 15 દિવસ વીતી ગયા પછી જ્યારે કરવામાં આવતી હોય, તો આમાં આપણે શું અપેક્ષા રાખી શકીએ કે આ ઉમેદવારો છે કે પછી રાજકીય પક્ષો હવે જે આમને જે જવાબદારી જે આપેલી છે, જવાબદારીમાં પણ રાજકીય પક્ષોના ઉપર નજર રાખવાની તો કોઈ જવાબદારી જ નથી આપેલી. એટલે ઉમેદવારોના ઉપર કે રાજકીય પક્ષોની ઉપર શું આ લોકો નજર રાખી અને પોતાનું સાચી રીતે પૂર્ણ નિષ્ઠાથી કઈ રીતે કામ કરી શકશે? કારણ કે એમની નિમણૂક જ 15 દિવસ પછી કરેલી છે.
એટલે આ તમામ વસ્તુઓ વિરોધાભાસી છે, જે ક્યાંક ને ક્યાંક એ ચાડી ખાય છે કે રાજ્ય ચૂંટણી આયોગ એ ખર્ચની બાબતમાં એ ખર્ચ વધુ કરતા ઉમેદવારો પકડાય, ખોટો ખર્ચ કરતા ઉમેદવારો પકડાય કે ખોટો ખર્ચ કરતા રાજકીય પક્ષો પકડાય, આ બાબતે ધ્યાન રાખવામાં રાજ્ય ચૂંટણી આયોગને બિલકુલ પણ રસ નથી. અને એણે જાણે કે દરવાજે તાળું કઈ રાખ્યું જ નથી. જે પણ રાજકીય પક્ષ કે જે પણ ઉમેદવાર આવો અને ખર્ચ કરીને જાઓ, અમને કોઈ એનાથી લેવા દેવા નથી. અમારું તો કામ માત્ર ને માત્ર ચૂંટણી જાહેર કરવાનું અને મતદાનના દિવસે એ ઈવીએમ મશીનની અંદર લોકો વોટિંગ કરીને જાય એટલા પૂરતું જ સીમિત છે. ત્યારે ખરેખર તો આ લોકોનું જે આખું જે કામ છે એ સમગ્ર ચૂંટણીનું સંચાલન એ પારદર્શી, ન્યાયી અને તમામ પક્ષોને એક સમાન તક મળે આ પ્રમાણેનું છે. આ બધામાંથી ચૂંટણી પંચે પોતાનો છેડો ફાડી નાખ્યો છે અને માત્ર ને માત્ર ચૂંટણીના દિવસે લોકો આવીને મતદાન કરે એટલા પૂરતું પોતાનું સીમિત કામ કરી દીધું છે. સમજી ગયો. હા, તો તમારી વાત બહુ ગંભીર છે કે ખરેખર તો ચૂંટણી પંચે જે એના ઓબ્ઝર્વર છે, જે ખર્ચ ઉપર ધ્યાન રાખે છે, તો એની નિમણૂક જ મોડી કરી છે. તો જે રાજકીય પક્ષોને જે જોઈએ છે, ઉમેદવારોને જોઈએ છે, એના માટે મોકળું મેદાન ઊભું કરી દીધું. તો તમે ખૂબ સારી વાત કરી અને આ વાતમાં બહુ ગંભીર બાબત છે કે હવે રાજ્ય ચૂંટણી પંચમાં ઘણા બધા સુધારાઓ કરવા જોઈએ. તો હવે પછી કયા પ્રકારના સુધારાઓ કરવા જોઈએ એ આપણે સંતોષજી સાથે આપણે ચર્ચા કરીશું અને એની પાસેથી ઘણી બધી વિગતો પણ મેળવીશું કે શું થવાનું છે તે. તો આ બાબત છે કે ખર્ચ ખરેખર કોઈ આપતા નથી અને આપવા માટેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાજકીય પક્ષો, જે રીતે સંતોષજીએ વાત કરી એ રીતે રાજકીય પક્ષો હિસાબો આપતા નથી, ખર્ચ જાહેર કરતા નથી અને બેંક ખાતા દ્વારા ટ્રાન્ઝેક્શન થવા જોઈએ એ બિલકુલ થતું નથી. અને ત્રીજું સૌથી મહત્વનું કે એના જે ખર્ચ ઉપર નિયંત્રણ રાખનારાઓ છે એ નિયંત્રણ રાખનારાઓ પણ આના માટે પૂરતા જોવા મળતા નથી અને સમયસર જે નિયુક્તિ થવી જોઈએ એ પણ થતી નથી. તો આ બાબત બહુ અત્યંત ગંભીર છે. તો દર્શકો, ખૂબ આભાર કે સંતોષજીએ ઘણી બધી વાતો કરી અને એમને ઘણી બાબતો રજૂ કરી અને એમની પાસેથી વધારે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. નમસ્તે.